જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બરોબર છો? નાઇસ લવલી વેધર છે. તો આજે સન્ડે છે, તો છોકરાઓને સ્પેશિયલ બ્રેકફાસ્ટ કરાવવાનું છે. તો એ બ્રેકફાસ્ટમાં એવું છે, હું પેનકેક બનાવીશ, પણ એમાં પણ હું ઇન્ડિયન ટ્વિસ્ટ લઈ આવવાની છું. તો ચાલો આવો મારા કિચનમાં. ચાલો આવો, આપણે આ બધું રેડી કરી છે આપણી દુકાન. તો સૌથી પહેલાં આપણે લેશું ઓટ્સ. તમે જોઈ શકો છો, મેં આ એક કચોરો લીધો છે ઓટ્સનો, અને એને આપણે મિક્સરમાં કરશું ગ્રાઇન્ડ. મિત્રો તમે જોઈ શકો છો, ઓટ્સ મેં દરદરા પીસા છે, એકદમ નથી પીસી નાખ્યા. પછી આપણે થોડાક પીસવા પડશે. આપણા ઓટ્સ પીસાઈ ગયા છે, તમે જોઈ શકો છો, થોડાક દરદરા પીસા છે, એટલે પેનકેક ફાઇન બને. આપણે આ કચોરામાં ઓટ્સને ઠલવી નાખશું. આ મેં પાલક લીધી છે એક કચોરો, મેં બધું માપ જ રાખ્યો છે. તો હવે આપણે પાલકને મિક્સરમાં મૂકશું. તમને ખબર છે મિત્રો કે પાલક તો બહુ હેલ્ધી હોય છે, અને ઘણીવાર છોકરા બધું વેજીટેબલ નથી ખાતા, પણ આવી રીતે પેનકેક બનાવીને તમે ખવડાવો તો એ લોકોને મજા આવે. આ મેં થોડોક આદુ લીધું છે ને મરચાં લીધા છે આપણે તીખાસ પ્રમાણે, અને આ મેં ધાણા લીધા છે, કોરિએન્ડર. હા તો મિત્રો, અને આ મેં મારી પાસે કેપ્સિકમ હતું, એ મેં લીધું છે. અને આ મેં મિત્રો બ્રોકલી છે, આવી રીતે બ્રોકલી આવે છે અહીંયા, તો એ પણ મેં નાખું છું. અને થોડુંક પાણી નાખ્યું, અને હું મિક્સરમાં કરી લઉં પહેલાં આટલું વેજીટેબલ. હા તો મિત્રો, હવે આપણું મિક્સ વેજીટેબલ બધું પીસાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આમાં નાખશું ચણાનો લોટ. આ નાનો એક કચોરો ચણાનો લોટ. પછી આ છે પ્લેન ફ્લાવર. અને મિત્રો મેં આદુ તો નાખ્યું છે, પણ આ છે આદુનો પાવડર, જિંજર પાવડર. તો એ પણ હું ટેસ્ટ માટે નાખીશ, બહુ જ ફાઇન લાગે છે. અને આ છે મિત્રો ઇન્ડિયન તડકા માટે આપણે જે કીધું છે તમને, એ છે અજમા. તો અજમા આપણે ક્રશ કરી અને આવી રીતે નાખવાના છે. અને આપણે જરૂરિયાત પ્રમાણે નિમક નાખશું. બાકી તો બધું આપણે આમાં મરચાં આદુ બધું નાખી દીધું છે. તમે હવે આ ગ્રેવી છે એ આમાં નાખી દેવાની. ઘણીવાર આપણે બ્રેકફાસ્ટમાં ઓટ્સને ખાતા હોય છે, પણ દરરોજ છોકરાઓને નથી આવું બધું ભાવતું. તો આવી રીતે આપણે બનાવીને એને ખવડાવી શકો તમે લોકો. પછી આપણે નિમક માટે જરાક ટેસ્ટ કરી લેવાનું. ને મિત્રો, તમને વધારે તીખું જોઈએ તો તમે એક્સ્ટ્રા મરચાં નાખી શકો છો, બ્લેક પેપર નાખી શકો છો. એ રીતે નાખવાનું. તમે જોઈ શકો છો કે મેં એવું કર્યું છે. અને હવે એમાં આપણે અડધું લીંબુ નીચોવી દેશું.
તો મિત્રો હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ થવા દઈશું, કેમ કે એમાં ઓટ્સ નાખ્યા છે. હા તો મિત્રો આપણું બેટર હવે રેડી છે. તમે જોઈ શકો છો કે આવી રીતે થઈ ગયું છે અને 15 મિનિટ જેવું મેં રહેવા દીધું છે. તો હવે આપણે એની પેનકેક બનાવશું. અને મેં મારી લોઢી લીધી છે, નોનસ્ટિકની છે, એને તપાવી લેવાની. તો હવે ગેસ આપણે ઓન કરશું. તપાવ્યા પછી આપણે આવી રીતે એક ટીશ્યુ લેવાનું, ટીશ્યુ કે કોઈ બી કપડું લેવાનું. આવી રીતે લોઢીને આપણે લોહી નાખવાની. લોઢી તપી જાય ને પછી લોહી નાખવાની, એટલે ફાઇન લોઢી થઈ જાય એકદમ. અને પછી ગેસ ફાસ્ટ કરવાનો. આવી રીતે ચમચો લેવાનો. તમને વાટકાથી ફાવે તો વાટકો પણ લઈ શકો છો. અને તમને જેવા જાડા પાતળી પેનકેક જેવી ભાવે એવી બનાવવાની. અને આ નાખ્યા પછી લોઢી ગરમ હોય છે, એટલે થોડીક વાર માટે ગેસ ધીમો રાખવાનો. તો આપણે એને 2-3 મિનિટ જેવો ધીમે તાપે એક સાઈડ પાકવા દેવાનું. અને અંદરથી આપણે આ કોર જરાક ડ્રાય થવી જોઈએ, થોડાક આમ બબલ્સ થવા જોઈએ. ત્યારે આપણે એને આવી રીતે સાઈડમાંથી કરવાનું. અને થોડી વારે હાઈ ગેસ કરવાનો, થોડીક વાર ધીમે તાપે લોઢીમાં જ થવા દેવાનું. એટલે તમારી આ પેનકેક બહુ જ ફાઇન થશે. અને ઘણા પેનકેક કહે છે, ઘણા પુડલા ઇન્ડિયામાં બોલે તો વેજીટેબલ પુડલા પણ કહે. અને આપણે હેલ્થ માટે આ બહુ જ સારું છે. છોકરાઓને સેટરડે સન્ડે ઓફ હોય, રજા હોય તો આપણે એને ફાઇન બનાવીને ખવડાવી શકીએ. ને ઓટ્સની ખીચડી પણ તમે ફાઇન બનાવી શકો, બિસ્કિટ પણ ફાઇન બનાવી શકો. અમે બધું થોડું તમારી સાથે લઈને આવશું રેસીપી. આવી રીતે ડ્રાય થાય એટલે આપણે ઉથલાઈ નાખવાનું છે. અને મિત્રો હું અવારનવાર તમારી સાથે વિડીયા નવા લઈને આવીશ, બહારના પણ લઈને આવીશ. તમને મારા વિડીયા ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક લાઈક તમે આપો તો અમારા દિલ ખુશ થઈ જાય. તમે જોઈ શકો છો કે નાઇસલી ગોલ્ડન થયું છે બે બાજુ. અને ઘણીવાર મિત્રો એવું થતું હોય છે કે જેમ લોઢી વાપરેલી હોય એમ તમારી પેનકેક, તમારા ઢોસા, તમારા પરોઠા, તમારા ઉત્તપમ બધું નાઇસ થાય. જેટલી લોઢી યુઝ કરેલી હોય એટલું ફાઇન થાય. અને ઘણીવાર તમારી સાથે એવું પણ થશે કે પહેલી વખત તમે ગમે આ પેનકેક કે ગમે વોટેવર પુડલા પરાઠા ગમે નાખો તો સરખું ના થાય. પછી બીજી વાર તમારી લોઢી એકદમ યુઝ થાય એટલે ફાઇન બને. એટલે તમે ડરશો નહીં. પહેલું પુડલું હોય તો ઘણીવાર બધાનું બગડતું હોય છે, પણ એમાં ડરવાનું નહીં. એ લોઢીને પાછી લૂઈ નાખવાની, પાછી ક્લીન કરી નાખવાની અને પાછું તમે કરો એટલે પાછું ફાઇન થાય. એક બગડે તો કંઈ વાંધો નહીં. પહેલું હોય એટલે લોઢી એકદમ વપરાયેલી ના હોય ને, એટલે તમારી સાથે એવું ઘણી વાર થશે. તમે જોઈ શકો છો કે કેટલું નાઇસ ગોલ્ડન ફાઇન આપણે પકાવ્યું છે. પણ આ પેનકેક સોફ્ટલી બહુ બનાવવાનું, કેમ કે વેજીટેબલ વધારે છે. એટલે તમે એકદમ ધ્યાન રાખીને નાના બનાવશો પેનકેક તો ફાઇન લાગશે અને બધાને ભાવશે. ચાય સાથે, તમે ચટણી સાથે, કેચઅપ સાથે, યોગર્ટ સાથે, બધા સાથે તમે ખાઈ શકો છો.
હવે આપણે પ્લેટિંગ કરશું.